નવસારી જિલ્લા સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્રને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેરેથોન દોડ યોજાઈ હતી। નવસારી શહેરના લુન્સીકુઈ મેદાન ખાતેથી મેરેથોન દોડનો પ્રારંભ નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઝંડી બતાવી કર્યો હતો, જેમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમ અંતર્ગત આજરોજ લુન્સીકુઈ મેદાન ખાતેથી વહેલી સવારે મેરેથોન દોડનું આયોજન કરાયું। આ મેરેથોનનું આયોજન લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તે માટે કરવામાં આવ્યું હતું। આ મેરેથોન દોડમાં કુલ 3 રૂટ 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટરનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં 15 વર્ષથી 55 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 1000થી વધુ શહેરીજનો અને નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, DDE પુષ્પા લતા અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે પણ ભાગ લીધો હતો। આ મેરેથોન દોડવીને નવસારી સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા હતા। જે બાદ નવસારી ખાતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે 9.75 કરોડના ખર્ચે તૈયાર થનાર મોડલ ફાયર સ્ટેશન અને તેમજ સરકારની અન્ય ગ્રાન્ટ અંતર્ગત બ્લોક પેવિંગ, રસ્તા તેમજ વરસાદી ગટરના અંદાજિત 2.67 કરોડની કામગીરી મળી કુલ 12.42 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। नमस्कार मित्रों, सांसद दिशा दर्शन कार्यक्रम द्वारा एना माध्यम साथे नवसारी जिल्ला में 360 गामों और नवसारी, गणदेवी, बिल्लीमोरा नगरपालिका आ तमाम ने स्वच्छ करवा माटेनु एक अभियान आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेबना मार्गदर्शन नीचे एनी अपेक्षा प्रमाणे शुरू कर्युं हतुं अने लगभग ए पूर्णताने आरे छे। नवसारी स्वच्छ नवसारी जवाबदारी अमारी एवा स्लोगन साथे જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। નવસારી શહેર અને નવસારી જિલ્લાના તમામ લોકોએ જે રીતે સફાઈ ઝુંબેશમાં એ જોડાયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા જે રીતેનો પ્રચાર અને પ્રસાર થયો એના કારણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આજે નવસારીના 360 ગામો અને 3 નગરપાલિકા એ ખૂબ સ્વચ્છતા સાથે આગળ વધી રહી છે। સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સાથે અમે એક નવું સ્લોગન આપ્યું કે તંદુરસ્ત નવસારી જવાબદારી અમારી, કે નવસારીને તંદુરસ્ત રાખવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ। એની માટે આજે એક આ મેરેથોનની પણ આજે યોજવામાં આવી હતી। આ દોડની અંદર ખૂબ લોકોએ 1500થી વધુ લોકોએ ભાગ લીધો અને જે રીતે ઉત્સાહિત થઈને એમણે કામ કર્યું છે એનાથી નવસારીમાં એક ખૂબ સારો મેસેજ ગયો છે। નવસારી જિલ્લાની અંદર તંદુરસ્ત રાખવા માટે તમામ TB પેશન્ટોને સરકારની યોજનાથી વધુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ મદદ થઈ રહી છે અને એમને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। નવસારી જિલ્લાના તમામ કુપોષિત બાળકોને પણ કુપોષણમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થયો છે અને બહુ જલ્દીથી અમે એમને કુપોષણમાંથી બહાર લાવીશું। નવસારીમાં જે પાણીની જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂરી કરવા માટે આજે ઘણી બધી જરૂરિયાતો પૂરી થઈ છે, પરંતુ બીજા 600 કરોડ જેટલા કામો એ મંજૂર થયા છે। 300 કરોડની તો ગ્રાન્ટ પણ આવી ગઈ છે। ફેબ્રુઆરી પહેલાં એનો ખાતમુહૂર્ત થશે અને આ કામોમાં નવસારીને જે પાણીની હજુ આવશ્યકતા છે કે આવનારા દિવસોમાં જે જરૂરિયાત વધવાની છે એ પણ પ્રોજેક્ટોને આવરીને નવસારીની જે તરસ छिपाવવાનો પ્રયત્ન આપણે કરવાના છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દાંડીને ડેવલપ કર્યા પછી PM મિત્ર પાર્કે નવસારીને આપીને નવસારીને ખૂબ મોટી એક ભેટ આપી છે। એના દ્વારા લગભગ 70,000 જેટલા યુવાનોને જે આજે અલગ અલગ સુરત કે વાપી કે વલસાડ બધા કામ માટે જવું પડે છે એના બદલે હવે એમને નવસારીમાં જ કામ મળશે અને એના કારણે ઘર આંગણે પોતાના ફેમિલી સાથે વધુ સમય રહી શકશે। એ પ્રકારનું ડેવલપમેન્ટ પણ નવસારીમાં થઈ રહ્યું છે। આપ સૌને અને નવસારી જિલ્લાના તમામ નગરજનોને, ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। સૌ કલેક્ટરશ્રી, DDOશ્રી, SPશ્રી, એમના અધિકારી, કર્મચારી, સફાઈ કર્મચારી અને સંગઠનના તમામ લોકો અને સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। હિતેશ વગેરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી।